હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના આ વિડીયોમાં ધોરણ 12 અકાઉન્ટનો ગાલા અસાઇનમેન્ટ 2026 ના ક્વેશ્ચન પેપર 1 નો વિભાગ સી શીખશું. જો અગાઉ બે વિડીયોઝ અપલોડ કરેલા છે જેમાં લાઈવ લેક્ચર્સ મેં લીધા હતા, પણ લાઈવ લેક્ચર્સ દર વખતે લેવું મારા માટે પોસિબલ નથી થતું. રાત્રે હું થોડો લેટ ફ્રી થાઉં જેના લીધે નથી થતું. તો મને થયું કે ચલો રેકોર્ડિંગ કરી અને અપલોડ કરી દઉં તો તમારું કામ ન અટકે. ઓકે, થોડું લેટ થઈ ગયું છે પણ ટ્રાય કરીશું બને એટલા ઝડપથી વિડીયોઝ બનાવીને અપલોડ કરી શકું. તો આજના આ વિડીયોમાં વિભાગ સી 12 માર્કનું છે, તમને ખ્યાલ છે. જેમાં કેવી રીતે હશે તો 4 સમ સોલ્વ કરવાના છે, 1 ના 3 માર્ક. અને આપણી પાસે 31, 32, 33, 34, 35, 36 6 માંથી 4 સમ સોલ્વ કરવાના છે. બે ઓપ્શનમાં નીકળી શકે છે કે આ બે સમ ઓપ્શનમાં કાઢવાના, પહેલા એ ચર્ચા કરી લઈએ જેથી કરીને એક્ઝામમાં તમને તકલીફ ન થાય. પહેલો ક્વેશ્ચન ફર્સ્ટ ચેપ્ટરનો હશે, ફર્સ્ટ ચેપ્ટર ફર્સ્ટ પાર્ટના, અને એમાં અલગ અલગ જાતના 5-7 રીતના દાખલા છે અને બધા એક જ દાખલો છે દરેક રીતનો, એટલે વધારે પ્રેક્ટિસ નથી. તો આ ચેપ્ટર જો તમને કોન્ફિડન્સ હોય તો કરી શકો છો, બાકી ઓપ્શનમાં મૂકશો તો ચાલશે, નીકળી જશે. ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટર આપણે અત્યારે ઓપ્શનમાં કાઢીએ છીએ. ત્યારબાદ આ 32મો સમ માત્ર લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ બેમાંથી કોઈ એક વસ્તુ શોધવાની હશે, આ કરી લેવાય. બધાને આવડે છે, 3 માર્ક બધાને મળી જશે. ઓકે, તો આ 3 માર્ક લઈ લેવાના. ત્યારબાદ વિસર્જનની આમ નોંધ 100% પૂછાશે તો એ કરવાની જ છે. અત્યારે આપણે શીખશું, ટેક્સ્ટબુકમાં પણ છે, એમાં પણ ધ્યાન આપી અને શીખી લેજો. તો આ કરવાનું છે. બે થયા, હજુ બે સમ આપણે સોલ્વ કરવાના છે. બીજો ક્વેશ્ચન વિસર્જનનો જ છે. જો વિસર્જન કરીએ જ છીએ, એક દાખલો કરીએ છીએ આમ નોંધનો, તો આ બીજો પણ કરી લેવાય, મુકાય નહીં. ઓકે, તો આ પણ કરી લેવાનો. અને ત્યારબાદ ડિબેન્ચર વાળો એક દાખલો 100% પૂછશે અને એ આવડવું જ જોઈએ, કારણ કે ડિબેન્ચર વાળા બે ક્વેશ્ચન પૂછવાના છે. એક દાખલો હશે અને એક થિયરી પણ હોઈ શકે અને બીજો પણ દાખલો હોઈ શકે. સમજ્યા? તો ડિબેન્ચર કરી શકો છો તમે, કરવું જ પડશે, ઓપ્શનમાં નહીં નીકળી શકે. ફર્સ્ટ ચેપ્ટર તમે ધારો તો ઓપ્શનમાં કાઢી શકો છો. ઓકે, ફર્સ્ટ ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો છો, પણ અત્યારે તો શીખી લો, છે ઈઝી. શીખશો તો આવડી જશે, કોન્ફિડન્સ વધી આવશે. રોહિત, વિરાટ અને અનિલ સરખા હિસ્સાના ભાગીદાર છે. નફો નુકસાનનું પ્રમાણ સરખા હિસ્સે છે. તેમની કુલ મૂડી રૂપિયા 3 લાખ છે. મૂડીનું પ્રમાણ 2:3:5 છે. એટલે કોની કેટલી મૂડી થશે એ મૂડીના પ્રમાણમાં વહેંચાશે. પેઢી મૂડી પર 6% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર વિરાટને મૂડીના વ્યાજ સહિત રૂપિયા 45,400 મળ્યા, તો ભાગીદાર રોહિત અને અનિલને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? બહુ ઈઝી સમ છે, કંઈ નથી આમાં. જો સૌથી પહેલા તો ત્રણેય જણાની કુલ મૂડી 3 લાખ છે અને ત્રણેયને મૂડી પર વ્યાજ આપવાનું છે. મૂડી પર વ્યાજ આપવા માટે કોની કેટલી મૂડી છે એ તો ખબર હોવી જોઈએ. તો પહેલા આપણે ત્રણેયની મૂડી શોધશું. 3 લાખ રૂપિયા મૂડીના પ્રમાણમાં વેચી નાખશું. પેઢીની કુલ મૂડી રૂપિયા 3 લાખ. મૂડીનું પ્રમાણ 2:3:5. રોહિતની મૂડી 3 લાખમાં રોહિતની મૂડી કેટલી? 3 લાખ ગુણ્યા 2/10, ટોટલ 10 છે એટલે 60,000. ત્યારબાદ વિરાટની મૂડી 3 લાખમાં વિરાટનો ભાગ છે 3/10 એટલે 90,000. અને અનિલની મૂડી 3 લાખમાં અનિલનો ભાગ છે 5/10 એટલે રૂપિયા 1.5 લાખ. ઓકે, તો ત્રણેયની મૂડી શોધી લીધી. હવે આ મૂડી ઉપર વ્યાજ પેઢી ભાગીદારને ચૂકવશે. મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે, યાદ છે ને, ભાગીદાર માટે આવક છે. તો
આ 60,000 ઉપર કેટલા ટકા વ્યાજ મળશે? 6% દરે રોહિતને. એવી જ રીતે વિરાટને 90,000 ઉપર અને અનિલને 1,50,000 ઉપર. તો ત્રણેયને મૂડી પર વ્યાજ કેટલો થાય પેલા એ જોઈએ. રોહિત, વિરાટ અને અનિલ. રોહિતની મૂડી 60,000. 60,000 ઉપર 6%. મૂડી પર વ્યાજ 60,000 ના 6% કેવો? 6 6 36. 3600 રૂપિયા. વિરાટની મૂડી હતી 90,000. 90,000 ના 6%. 9 6 5400. અને અનિલની મૂડી હતી 1.5 લાખ. 1.5 લાખ ના 6%. 15 6 90. 9,000. તો ત્રણેય જણાને આટલા રૂપિયા મૂડી પર વ્યાજ પેઢી ચૂકવશે. સાથે આપણને કહ્યું છે રકમમાં કે વિરાટને મૂડીના વ્યાજ સહિત કુલ 45,400 મળ્યા. વિરાટને ટોટલ કેટલા રૂપિયા મળ્યા? 45,400 મૂડીના વ્યાજ સહિત. તો આ 45,400 માં 5,400 આવી ગયા. તો એનો મતલબ બાકીના કેટલા? બાકીના કેટલા? 40,000 રૂપિયા થાય. તો 40,000 રૂપિયા શેના હશે? વિરાટને મળ્યા હશે તે નફાના હશે. બરોબર? નફામાં ભાગ. તો 40,000 રૂપિયા વિરાટને નફામાં ભાગ મળે. અને ત્રણેય જણા નફો નુકસાન કેવી રીતે વહેંચે છે? રકમમાં કહ્યું છે સરખા હિસ્સાના ભાગીદાર છે. તો ત્રણેયને સરખો મળે. તો રોહિતને પણ કેટલો મળ્યો હશે? 40,000. અને અનિલને પણ કેટલો મળ્યો હશે? 40,000. તો રોહિતને ટોટલ કેટલા રૂપિયા મળે? 43,600. અનિલને 49,000. બસ પૂરો દાખલો. પૂછ્યું શું છે જુઓ. રોહિત અને અનિલને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? તો રોહિતને મૂડીના વ્યાજ સહિત 43,600 અને અનિલને મૂડીના વ્યાજ સહિત રૂપિયા 49,000 મળશે. ધેટ્સ ઇટ. 3 માર્ક. ઈઝી હતો સમ. કરી લેજો, કોન્ફિડન્સ વધી આવશે. આગળ વધીએ. નેક્સ્ટ સમ. આજુબાજુ અને કાજુ એક પેઢીના ભાગીદાર છે. તેમની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ 5:4:3 હતું. બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 નક્કી કર્યું. લાભનું પ્રમાણ શોધો. કેટલો ઈઝી. પૂછાશે જ, નક્કી છે. કાં લાભનો સમ પૂછશે, કાં ત્યાગનું પ્રમાણ શોધો એ પૂછશે. આજુ બાજુ કાજુ. ચલો, નફાનું જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ કેટલું હતું? 5:4:3. ટોટલ 12. નફાનું નવું પ્રમાણ 2:2:1. ટોટલ 5. લાભના પ્રમાણનો સૂત્ર ભાગીદારને મળતો લાભ. બોલો. નફાનું નવું પ્રમાણ માઇનસ નફાનું જૂનું પ્રમાણ. ત્યાગ પૂછે તો જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. સિમ્પલ છે, તમને આવડે જ છે. ચલો, આજુનો લાભ શોધી. આજુનો જૂનો પ્રમાણ 2 હંમેશા ટોટલ લખવાનું. નવું પ્રમાણ સોરી, પહેલા નવું પ્રમાણ પછી જૂનું પ્રમાણ 5/12. છેદ અલગ અલગ છે. ચોકડી ગુણાકાર કરશું. 12 દુ 24. 5 × 5 25. 12 × 50 60 -1/60. લાભનું પ્રમાણ શોધતા હોઈએ અને માઇનસમાં જવાબ આવે એનો મતલબ આ ભાગીદારને લાભ નથી થતો, પણ શું કરે છે? ત્યાગ કરે છે. ત્યારબાદ બાજુનો લાભ. નવું પ્રમાણ 2/5. જૂનું પ્રમાણ 4/12. ચોકડી ગુણાકાર 12 દુ 24. 5 ચોક 20 અને છેદમાં 12 × 5 60. 4/60. આ કટ થાય છે પણ કટ નહીં કરવાનું.
છેદ હંમેશા સમાન રાખવાના, નહીતર કન્ફ્યુઝન થશે. કાજુનો લાભ નવું પ્રમાણ 1/5, જૂનું 3/12, 12 એકા 12, 5 તેરી 15 અને છેદમાં 60. હવે આ દાખલાનો મોટો સુખ છે. શું છે ખબર છે? આમાં જવાબ આપણને અત્યારે જ ખબર પડી જશે કે 3 માર્ક મળશે કે નહીં. જેટલો કોઈ ભાગીદારને લાભ થતો હશે એટલો જ કોઈકને ત્યાગ કરવું પડતું હશે. તો લાભ અને ત્યાગ સમાન થવા જોઈએ. જુઓ, બાજુને લાભ થાય છે 4 નો, છેદ ભૂલી જાઓ, છેદ બધા સરખા છે. 4 પ્લસ છે તો સામે 4 માઇનસ હશે. જુઓ, -1 અને -3, એનો મતલબ બધું પરફેક્ટ છે. સમજી ગયા? તો આમાં પ્લસ માઇનસ સરખા થઈ જશે એટલે તમને તરત ખબર પડી જશે કે માર્ક પૂરા મળશે કે નહીં. છેલ્લે એક લાઈન લખવાની, અહીં બાજુને લાભ થાય છે અને આજુ તથા કાજુ ત્યાગ કરે છે. બસ 3 માર્ક મળી ગયા. આ મુકતા નહીં આ દાખલો. નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. 100% પૂછાશે જ. એવો કોઈ પેપર નથી નીકળ્યો છેલ્લા 5-7 વર્ષમાં કે જેમાં આ આમ નોંધો ન પૂછી. પહેલો ભાગ છેલ્લો ચેપ્ટર વિસર્જનનો, એમાં 10 વ્યવહાર છે આમ નોંધના. એ 10 વ્યવહાર કરી લો એટલે તમારે 3 માર્ક ફાઇનલ મળશે જ. પ્રેક્ટિસ કરવી પડશે, ભૂલતા નહીં. બહુ ઈઝી છે. વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ દર્શાવેલા છે, જેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. વિસર્જન સમયે શું થાય? પેઢી બંધ થાય. પેઢી બંધ થાય એટલે પેઢીની બધી મિલકતો આપણે વેચી દેવી પડે અને એમાંથી જે રૂપિયા મળે એ રૂપિયામાંથી આપણા ઉપર જે માંગતા હોય, એટલે કે આપણી જવાબદારીઓ હોય, દેવા હોય, એ ચૂકવવા પડે. તો સૌથી પહેલા અહીં આપણે મિલકતોના ખાતા બંધ કરશું, ત્યારબાદ મિલકતો વેચી દેશું. બસ એટલું સિમ્પલ છે. પહેલા ખાતા બંધ થાય પછી એ મિલકતો વેચી દેવાય. ઓકે, સીધી ન વેચાય, પહેલા ખાતો બંધ કરવો પડે. તો જમીન મકાન 8 લાખ છે અને રોકાણો 2 લાખ છે. બંને આપણી મિલકતો છે. ખાતા કરવા છે બંધ. મિલકતો હંમેશા શું હોય? ઉધાર હોય. અને બંધ કરીએ તો વિરુદ્ધ એન્ટ્રી કરાય, જમા કરાય. તો જમીન મકાન અને રોકાણો જમા થશે. ઉધાર શું કરશું? માલ મિલકત નિકાલ ખાતું. પહેલી એન્ટ્રી, પહેલા વ્યવહારની પહેલી એન્ટ્રી, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે જમા અને તે રોકાણો ખાતે જમા. જમીન મકાન છે 8 લાખ, રોકાણો છે 2 લાખ, ટોટલ માલ મિલકત નિકાલ ખાતે 10 લાખ. ઓકે, આ ફર્સ્ટ એન્ટ્રી. આ ખાતા બંધ કર્યા છે, હજી વેચી નથી. વેચીએ કેવી રીતે છીએ? વેચશું તો જમીન મકાનના 9 લાખ અને રોકાણોના 1,50,000 ઉપજ્યા. હવે કોઈ પણ વસ્તુ વેચીએ એટલે આપણી પાસે શું આવે? રોકડા રૂપિયા આવે. તો આવે તે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા. બસ પૂરું થઈ ગયું. કેટલા રૂપિયા મળ્યા? 9 લાખ અને 1.5 લાખ, 10.5 લાખ. બાબત જે કોઈ લખવાની જરૂર નથી. બસ પૂરું. ચલો, ત્યારબાદ બીજો વ્યવહાર. ચોપડે પાઘડી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજ્યા. ચોપડામાં પાઘડી છે જ નહીં. પાઘડી આપણી મિલકત છે. જેમ અહીં કર્યું તેમ જ કરવાનું છે. પહેલા આપણે ખાતા કરશું બંધ, પણ ખાતા ત્યારે જ બંધ થાય જ્યારે ચોપડામાં લખેલા હોય. આ પાઘડી તો ચોપડામાં છે જ નહીં, તો પછી એ બંધ થઈ શકે નહીં. તો પહેલી આમ નોંધ નહીં થાય. સમજ્યા? હવે આપણે આ પાઘડી ચોપડામાં નથી છતાંય વિસર્જન સમયે આપણે
50,000 ઉપજી ગયા એના પાઘડી વેચીએ ત્યારે. તો 50,000 મળ્યા તો રોકડ આવે છે, રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પૂરું. કેટલું ઈઝી હતું આ. ખાતું બંધ કરવાની એન્ટ્રી ત્યારે જ થાય જ્યારે ચોપડામાં એ લખેલા હોય. આ ચોપડામાં હતા જ નહીં પાઘડીના રૂપિયા, તો ખાતું બંધ નહીં થાય, માત્ર ઉપજ્યા એની એન્ટ્રી કરશું. અને ત્રીજી એન્ટ્રી, આવકવેરાની જવાબદારી રૂપિયા 30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી, જે ચૂકવી આપે. આ પણ જુઓ, ચોપડામાં નથી આવકવેરા. ચોપડામાં હોય તો આપણે ખાતું બંધ કરીએ, ચોપડામાં છે જ નહીં, તો પહેલી એન્ટ્રી ખાતું બંધ કરવાની નહીં થાય, માત્ર આપણે ચૂકવ્યા એની એન્ટ્રી થશે. 30,000 રૂપિયા આવકવેરો ભર્યો, ચૂકવશું તો રૂપિયા જશે. તો બોલો આમ નોંધ. આની જેમ જ આ રૂપિયા આવતા હતા, હવે રૂપિયા જાય છે, જાય તે જમા, રોકડ બેંક જમા થશે અને મામીની ખાતું ઉધાર થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. રૂપિયા 30,000. બસ આ પણ 3 માર્ક મળી ગયા. ટોટલ કરી નાખજો તમે લોકો એક્ઝામમાં, બાકી બાબત જેની જરૂર નથી, એ લોકોએ ચોખ્ખું કહ્યું જ છે. કેટલું ઈઝી હતું. વિસર્જનની આમ નોંધ 100% પૂછાશે. પ્લીઝ પ્રેક્ટિસ કરી લેજો, આપણા વિડીયોઝ પણ છે જ. નેક્સ્ટ ક્વેશ્ચન, આ પણ કરવાનું જ છે, બહુ ઈઝી છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો? વિસર્જન સમયે આ 3 વસ્તુ આપણા ચોપડામાં હતી, પાકા સરવૈયામાં હતી, જેનો આપણે નિકાલ કરવાનો છે. બહુ ઈઝી છે. સામાન્ય અનામત. સામાન્ય અનામતનો નિકાલ કેમ થાય? આવડે છે તમને લોકોને? સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય નફા નુકસાનના પ્રમાણ. ખ્યાલ છે ને? પ્રવેશનો ચેપ્ટર, નિવૃત્તિનો ચેપ્ટર, જેમાં કાચા સરવૈયામાં સ્ટાર્ટિંગનો જે પાકો સરવૈયો હોય એમાં જે સામાન્ય અનામત હતી એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી નાખતા. તો બસ સામાન્ય અનામત વહેંચાઈ જશે. શા માટે વહેંચાશે? કારણ કે એ પેઢીનો એકત્રિત નફો છે. સામાન્ય અનામત એ ભાગીદારી પેઢીનો એકત્રિત નફો છે, તેથી તે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. અને આની એક આમ નોંધ કરી નાખવાની, ભાગીદારને રૂપિયા મળશે. ભાગીદારને ક્યારે પણ કંઈ મળે તો મૂડી ખાતું જમા થાય, યાદ રાખજો. અને સામાન્ય અનામત જમા હોય, એની જમા બાકી હોય, કારણ કે મૂડી દેવા સાઈડ લખાય ને, તો મૂડી દેવા સાઈડ કંઈ પણ હોય તે જમા. હવે આ ખાતું બંધ કરવાનું છે, નિકાલ કરવાનું છે. બંધ કરીએ તો વિરુદ્ધ એન્ટ્રી કરવી પડે. તો સામાન્ય અનામત જમા હોય એટલે આપણે એને ઉધાર કરશું અને ભાગીદારોના મૂડી ખાતા જમા કરી નાખશું. સામાન્ય અનામત ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા. બસ રૂપિયા તો છે નહીં તો નહીં લખીએ, આમ નોંધ લખવાની. પૂરું. 1 માર્ક મળી ગયો. આવી જ રીતે બીજો, કારીગર અકસ્માત વળતર ભંડોળ. આનું શું થાય કયો તો? કારીગર અકસ્માત વળતર ભંડોળ, આના રૂપિયા આપણે ભાગીદારો વચ્ચે વહેંચતા હતા. યાદ કરો તો 5મો ચેપ્ટર, 6ઠો ચેપ્ટર વહેંચતા હતા. તો સેમ આવી જ રીતે જેમ સામાન્ય અનામતમાં લખ્યું, સેમ ટુ સેમ ભાષા આપણે લખવાની છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ એ ભાગીદારી પેઢીનો એકત્રિત નફો છે, તેથી તે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં
વહેંચાશે. અને આ આમ નોંધ લખી નાખવાની. હમણાં જ પાકું થઈ જવું જોઈએ બધાનું. ચલો આમ નોંધ કયો મને. આ પણ ભંડોળ છે, યાદ રાખજો. ભંડોળ, અનામત, ફંડ આ બધું હંમેશા જમા હોય. બંધ કરીએ તો ઉધાર સાઈડ. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા. આ બીજો માર્ક મળી ગયો. અને હવે લાસ્ટ ઘસારા ફંડ. ઘસારા ફંડ આપણે ક્યારે ભાગીદારો વચ્ચે વહેંચ્યો છે? અગાઉ નથી વહેંચ્યો, તો એ એકત્રિત નફો નથી. ઘસારા ફંડ શું છે? મિલકત સામેની જોગવાઈ છે. કારણ કે દર વર્ષે આપણે થોડા થોડા રૂપિયા ઘસારા ફંડમાં નાખતા આવીએ તો 10 વર્ષ રહીને 8 વર્ષ રહીને ઘણા બધા રૂપિયા ભેગા થઈ જાય અને એ રૂપિયાથી આપણે કોઈક નવી મિલકત ખરીદી શકીએ. કારણ કે કોઈ પણ મિલકત આપણે વાપરશું તો સમય જતા એના ઉપર ઘસારો લાગશે અને એની કિંમત ઘટતી જશે ને. તો એ કિંમત ઘટી જશે. 10 વર્ષ યંત્ર વાપર્યો હોય, 10 વર્ષ પછી સીધો આપણે 5 લાખ રૂપિયાનો યંત્ર લેવો છે તો 5 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી? એટલે દર વર્ષે થોડા થોડા રૂપિયા ઘસારા ફંડમાં સાઈડમાં રાખતા આવવાના. અમુક વર્ષ પછી ઘણા બધા રૂપિયા ભેગા થઈ જાય અને એ રૂપિયાથી નવી મિલકત ખરીદી શકાય. ઓકે, તો ઘસારા ફંડ એ મિલકત સામેની જોગવાઈ છે જે ભાગીદારો વચ્ચે નહીં વહેંચાય. તો આમનો શું કરશું? માલ મિલકત નિકાલ ખાતે ખાતું બંધ થઈ જશે. બરોબર? જે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. આમ નોંધ ફંડ છે એટલે એની જમા બાકી હોય, બંધ કરીએ તો ઉધાર થાય. ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બસ 3 માર્ક મળી ગયા. કેટલું ઈઝી હતું. ચલો નેક્સ્ટ. ડિબેન્ચરનો દાખલો 100% આવશે અને કયો આવશે? આ ટાઈપનો જ આવશે. અદિતિ લિમિટેડ રૂપિયા તારીખ 1/6/18 ના રોજ ₹200 એક એવા 8%ના 10,000 ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા, જે 31/5/23 ના રોજ ડિબેન્ચર દીઠ ₹220 ની કિંમતે પરત કર્યા. તો કંપનીને રૂપિયા જોઈએ છે, ડિબેન્ચર દ્વારા એ રૂપિયા એકઠા કરશે. 10,000 ડિબેન્ચર બહાર પાડે છે. એક ડિબેન્ચરની મૂળ કિંમત છે ₹200, પણ પબ્લિક પાસેથી 5%ના પ્રીમિયમથી રૂપિયા લેશે. બહાર પાડ્યા એટલે લીધા રૂપિયા. પ્રીમિયમની ગણતરી હંમેશા મૂળ કિંમત ઉપર થાય. 5% જ, 5 રૂપિયા નથી. બરોબર? તો ટકાની ગણતરી મૂળ કિંમત ઉપર થાય. મૂળ કિંમત છે 200. 200ના 5% 10 રૂપિયા. તો પ્રીમિયમથી ભાવ વધે. 210 રૂપિયામાં કંપની પબ્લિક પાસેથી ડિબેન્ચરના રૂપિયા લેશે અને 5 વર્ષ પછી 220 ની કિંમતે પાછા આપશે. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, ધ્યાન આપજો. સૌથી પહેલા 1/6/18 ડિબેન્ચર બહાર પાડીએ એટલે રૂપિયા આવે તે ઉધાર. બેંક ખાતે ઉધાર, કૌંસ ખાસ કરવાના.
10,000 ડિબેન્ચર ઉપર આપણે કેટલા રૂપિયા લીધા પબ્લિક પાસેથી? 210 રૂપિયા. 10,000 ગુણ્યા 210 એટલે કેટલા થાય? 21 લાખ રૂપિયા. તે શું લખશું? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા રૂપિયા 21 લાખ. બીજી એન્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી એન્ટ્રીમાં ભૂલ નહીં કરતા. 4 એન્ટ્રી થશે. પહેલી 2 એન્ટ્રીમાં આ 1/6/18 લખવાનું, બીજી 2 એન્ટ્રીમાં 31/5/23 લખવાનું. ચલો હવે આ રૂપિયા તો લઈ લીધા, પાછા કેટલા દેવાના છે? 5 વર્ષ પછી. 5 વર્ષ પછી પાછા આપણે દેશું 220. તો નુકસાન કેટલો થશે કયો? આપણે 210 લીધા છે અત્યારે અને 5 વર્ષ પછી 220 પાછા આપશું તો નુકસાન કેટલો થશે સર? 10 રૂપિયાનો. ના, હંમેશા મૂળ કિંમત ઉપર સરખામણી કરવાની. મૂળ કિંમત કેટલી હતી? 200 રૂપિયા. પાછા આપશું 220 રૂપિયા. ઓકે, તો 20 રૂપિયા આપણે વધુ આપશું મૂળ કિંમત કરતા. તો જેટલા વધુ આપીએ તેટલો નુકસાન થાય. 20 રૂપિયાના પ્રીમિયમથી પરત કરશું તો જેટલો પરત પ્રીમિયમ હોય એટલો આપણને નુકસાન થાય, જેની એન્ટ્રી આપણે અત્યારે બીજી આમ નોંધમાં કરવી પડશે. તો બીજી એન્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું કરો બંધ. અહીં જમા હતું એટલે કરો ઉધાર. રૂપિયા 21 લાખ. તે નુકસાન થાય છે ને? કેટલો નુકસાન થાય છે? 20 રૂપિયાનું. નુકસાન હંમેશા ઉધાર હોય. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. 10,000 ગુણ્યા 20 એટલે 2 લાખ. તે ડિબેન્ચર ખાતે જમા. ડિબેન્ચર લખીને ત્યારે ટકા લખવાના. તે 8% ડિબેન્ચર ખાતે જમા. ડિબેન્ચરમાં તો ફરજિયાત શું લખવું પડે? મૂળ કિંમત લખવી પડે. 10,000 ગુણ્યા 200 એટલે 20 લાખ. તે આપણે સ્ટાર્ટિંગમાં 10 રૂપિયા વધારે લીધા હતા ને, 200 ના બદલે 210 રૂપિયા લીધા હતા. 10 રૂપિયા પ્રીમિયમ હતો. પ્રીમિયમ હંમેશા જમા હોય. તો જે 10 રૂપિયાનો પ્રીમિયમ હતો ને એની એન્ટ્રી કરીએ. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. 10,000 ઉપર 10 રૂપિયા એટલે 1 લાખ. અને પાછા દેવા ટાઈમે જે 20 રૂપિયા વધારે આપીએ છીએ એ પણ પ્રીમિયમ છે. આ દાખલામાં 2 પ્રીમિયમ હતા. એક આપણે પબ્લિક પાસેથી રૂપિયા લીધા એ પ્રીમિયમ, અને એક આપણે પાછા આપશું ત્યારે 20 રૂપિયાનો બીજો પ્રીમિયમ. તો જ્યારે આપણે લીધા ત્યારે પ્રીમિયમ હતો એનું નામ છે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું, અને પરત કરતી વખતે જે પ્રીમિયમ છે એને કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કેટલા પાછા આપશું? 20 રૂપિયા વધુ આપશું ને. પાછા આપતી વખતે 20 રૂપિયા વધારે આપીએ છીએ તો 10,000 ગુણ્યા 20 2 લાખ. હવે જુઓ ઉધાર અને જમા સરખા થયા કે ન થયા? 21 ને 2 23, 20 ને 1 21 ને 2 23. સમજાણું? ઇન્ટરેસ્ટિંગ છે આ બહુ. બહાર પાડતી વખતે પણ પ્રીમિયમ હતો, જે પ્રીમિયમ જમા થાય, જામીનગીરી પ્રીમિયમ અનામત, અને પરત કરતી વખતે પણ પ્રીમિયમ હતો જેને ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય, એ પણ જમા થાય. અને બધું બીજી આમ નોંધમાં થશે. સાથે નુકસાનની એન્ટ્રી કરવી પડશે. નુકસાનની ગણતરી મૂળ કિંમત ઉપર કરવાની. મૂળ કિંમત 200 હતી, પાછા આપણે 220 આપીએ છીએ એટલે 20 રૂપિયાનું નુકસાન થયું. એવું નહીં વિચારતા કે 210 લીધા અને 220 પાછા આપીએ છીએ તો 10 નો નુકસાન નથી થતું. ઓકે, તો આ બધું સિમ્પલ છે પણ પ્રેક્ટિસની જરૂર પડશે.
આના જેવા બીજા 2 દાખલા ગણી લો એટલે ફૂલ માર્ક્સ આવી જશે. ચલો હવે પાછા દેવાનો ટાઈમ આવી ગયો. 5 વર્ષ પૂરા થઈ ગયા. 31/5/23 પાછા દેવા ટાઈમે શું કરશું? શું પાછા આપવાના છે? 220 રૂપિયા પાછા આપવાના છે ને. 220 કેવી રીતે બને? આ 200 રૂપિયા ડિબેન્ચરના ને 20 રૂપિયા પરત પ્રીમિયમના. તો આ બંને બીજી આમ નોંધમાં જમા હતા, જે ત્રીજી આમ નોંધમાં ઉધાર કરી નાખો. 8% ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. કૌંસ લખવાની જરૂર નથી, આમાંથી જ આપણે ઉપાડી લઈ. કેલ્ક્યુલેશન ઓલરેડી કરેલી જ છે. તે કોને પાછા આપશું? પબ્લિકને. પબ્લિક એટલે જેની પાસે ડિબેન્ચર છે એ લોકો, ડિબેન્ચર હોલ્ડર્સ. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. કેટલા રૂપિયા આપશું? 22 લાખ. આ હજી પેમેન્ટ કરી નથી. આ પરત કરતી વખતે જે એન્ટ્રી કરવી પડે ને એ એન્ટ્રી કરી આપણે. અને હવે આપણે એક્ચ્યુઅલ પેમેન્ટ કરી દઈએ આ બધાને 22 લાખ રૂપિયાની. તારીખ એ જ આવશે 31/5/23. ડિબેન્ચર હોલ્ડર્સ ને આપણે ચૂકવશું તો ડિબેન્ચર હોલ્ડર્સ રૂપિયા લેશે. લેનાર ખાતે ઉધાર. જો આખો અકાઉન્ટ ઉધાર જમાના જે 3 નિયમ છે ને એના ઉપર જ ચાલે છે. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર અને શું આપશું? રોકડા રૂપિયા આપશું અથવા ચેક આપશું બધાને. બેંક ખાતે જમા. પૂરા 22 લાખ. ઓકે, તો આ પણ 3 માર્ક મળી ગયા. શું હતું આ સમમાં? પણ પ્રેક્ટિસ કરજો. 100% પૂછાશે આ દાખલો, આના જેવો દાખલો. આગળ વધીએ. નેક્સ્ટ સમ અને લાસ્ટ સમ. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. આ ફેવરેટ છે બોર્ડ વાળાનો. દર વર્ષે પૂછ્યા જ કરે છે આ તફાવત. 3 માર્કમાં આપણે માત્ર 3 જ મુદ્દા લખવાના હોય. એના મેં 5 મુદ્દા લખ્યા છે. તમને જે ઈઝી લાગે એ 3 મુદ્દા યાદ રાખી લો. સ્ક્રીનશોટ લેવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો. અને પ્લીઝ યાદ રાખજો, કારણ કે 3 માર્ક 3 મિનિટની અંદર મળી જશે. ભલે ચલો. શેર એ કંપનીની માલિકીની મૂડી છે, જ્યારે ડિબેન્ચર એ કંપનીની ઉછીની લીધેલી મૂડી છે. પબ્લિક પાસેથી ઉધાર રૂપિયા લીધા છે અને અમુક સમય રહીને એ રૂપિયા પાછા આપવા પડશે. જેમ અહીં જો 1/6/18 ના આપણે લીધા, 31/5/23 ના પાછા આપી દીધા. તો 5 વર્ષ માટે લીધા હતા, 5 વર્ષ પૂરા થાય એટલે રૂપિયા પાછા આપવા પડે. એટલે ડિબેન્ચર કંપનીની ઉછીની લીધેલી મૂડી છે. શેર ધારકો કંપનીના માલિક ગણાય, જ્યારે ડિબેન્ચર ધારકો કંપનીના લેણદાર ગણાય. શેર ધારકોને સામાન્ય રીતે કંપનીની સભામાં મતદાન કરવાનો અધિકાર હોય છે, જ્યારે ડિબેન્ચર ધારકોને કંપનીની સભામાં મતદાન કરવાનો અધિકાર નથી હોતો. શેર મૂડી અસુરક્ષિત હોય છે. કંપની આપણા રૂપિયા કદાચ પાછા ન આપે, કંપની તૂટી જાય, લોસમાં હાલી જાય અને આપણે જે શેર્સ લીધા હોય કંપનીના, રોકાણ કર્યું હોય, તો એ રૂપિયા આપણા ફસાઈ જાય. શેરનો ભાવ ઘટી જાય તો આપણને આપણા રૂપિયા પૂરા પાછા કદાચ ન પણ મળે. તો શેર મૂડી અસુરક્ષિત છે, જ્યારે ડિબેન્ચર સામાન્ય રીતે કંપનીની મિલકતો સામે સુરક્ષિત હોય છે. કંપનીની મિલકત ગીરવી રાખવામાં આવે, કંઈ પણ થાય તો મિલકત વેચી પબ્લિકને એના રૂપિયા પાછા મળી જાય. શેર પર મળતા વળતરને ડિવિડન્ડ કહે છે, જ્યારે ડિબેન્ચર પર નિશ્ચિત દરે વ્યાજ મળે છે. અહીં આપણો વિભાગ સી પૂરો થયો. સ્ક્રીનશોટ લેવું હોય તો આ ક્વેશ્ચનનો લઈ લો. અને નેક્સ્ટ વિડીયોમાં કોઈક નવો વિડીયો આવશે. ટ્રાય કરીશ હું ઝડપથી વિડીયોઝ અપલોડ કરવાની. મને ખ્યાલ છે તમે લોકો વેઇટ કરી રહ્યા છો, પણ મારી થોડી લિમિટેશન્સ આવી જાય છે, જેના લીધે રેગ્યુલર વિડીયોઝ નથી બની શકતા, પણ પૂરી ટ્રાય કરીશ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.